નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, જરા એક પળ માટે થોભો, પોતાના દિલના ધબકારા સાંભળો, પોતાના શરીરનો અવાજ સાંભળો। શું તે તમને કંઈ કહી રહ્યું છે? શું દરરોજ સવારે જ્યારે તમે પથારીમાંથી ઉઠો છો ત્યારે તે તાકાત અને તાજગી અનુભવાય છે જે પહેલાં તમારી જિંદગીનો હિસ્સો હતી? કે પછી થાક, બેચેની અને વારંવાર વધતું બ્લડ શુગર તમારી જિંદગીને ભારે બનાવી રહ્યું છે? જો તમે ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છો અથવા તમારા પરિવારમાં કોઈ આ પડકારનો સામનો કરી રહ્યું છે તો આ વિડીયો તમારા માટે છે। આજે અમે તમને 3 એવી સાધારણ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરમાં, તમારા કિચનમાં અથવા તમારા આસપાસ હાજર છે। આ વસ્તુઓ ના ફક્ત તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરશે પરંતુ તમારી સેહતને એક નવું જીવન આપશે। અને હા મિત્રો, જો તમને ડાયાબિટીસ નથી તો પણ તમારા માટે આ વિડીયો એટલો જ જરૂરી છે, કારણ કે સેહતનો મતલબ ફક્ત બીમારીથી બચવું નથી પરંતુ દરરોજ તરોતાજા અને ખુશ રહેવું છે। આજે અમે જે વસ્તુઓની વાત કરીશું તે તમારી ડાયટમાં સામેલ કરવું એટલું આસાન છે કે તમે તેને આજથી જ શરૂ કરી શકો છો। પરંતુ એક વાત, આ વસ્તુઓને સાચા સમયે અને સાચી રીતે ખાવું ખૂબ જરૂરી છે। ખોટા સમયે ખાશો તો ફાયદો ઓછો થઈ શકે છે। તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ વિડીયો ના ફક્ત તમારી સેહતને બદલશે પરંતુ તમારા મનને પણ એક નવી પ્રેરણા અને એક નવી ઉમ્મીદ આપશે। હેલો મિત્રો, હું તમારી સાથી અને ગુજ્જુ હેલ્થ જર્ની ચેનલ પર અમારો એક મિશન છે તમને પ્રકૃતિના એ રસ્તા પર લઈ જવું જ્યાં સેહત અને શાંતિ બંને તમારા કદમ ચૂમે। છેલ્લા કેટલાય વર્ષોથી અમે લાખો લોકોને હેલ્ધી અને ખુશહાલ જિંદગી જીવવા માટે પ્રેરિત કરી રહ્યા છીએ અને આજનો વિડીયો પણ તે જ મિશનનો એક હિસ્સો છે। મિત્રો, ડાયાબિટીસ આજે આપણા દેશની સૌથી મોટી હેલ્થ સમસ્યાઓમાંથી એક છે। ભારતને દુનિયાનું ડાયાબિટીસ કેપિટલ કહેવામાં આવે છે। અહીં દર 10માંથી 1 માણસ આ બીમારીથી પીડાઈ રહ્યો છે। લોકો જાત જાતની સલાહ આપે છે, મીઠું છોડી દો, ચોખા ન ખાઓ, બટાકાથી દૂર રહો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી રોજની થાળીને વધુ સ્માર્ટ અને હેલ્ધી બનાવીને પણ ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે? જી હા મિત્રો, આજે અમે વાત કરીશું 3 એવી વસ્તુની: ગુડમાર, મૂળો અને ચણા। આ વસ્તુઓ કોઈ મોંઘી નથી અને ના તો તેને શોધવા માટે તમારે ક્યાંય દૂર જવું પડશે। આ તમારા ઘરમાં, તમારા બજારમાં અથવા તમારા બગીચામાં મળી જશે। આ ન ફક્ત તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરશે પરંતુ તમારા શરીરને તાકાત, તમારા ચહેરાને ચમક અને તમારા મનને શાંતિ આપશે। બુદ્ધ કહેતા હતા કે સાચી સેહત એ જ છે જે શરીર અને મનને એક સાથે જોડે, અને આ જ તે દર્શન છે જેને અમે આજે તમારી સામે લાવ્યા છીએ। જો તમે પહેલીવાર અમારી સાથે છો તો ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું દિલથી સ્વાગત છે, અને જો તમે અમારા જૂના મિત્ર છો તો તમે જાણો છો કે અહીં દરેક વિડીયોમાં કંઈક ખાસ મળે છે, કંઈક એવું જે તમારી જિંદગીને બહેતર બનાવે છે। તો આ વિડીયોને લાઇક કરો, પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। કમેન્ટમાં જરૂર જણાવો કે તમે તમારી સેહતને બહેતર કરવા માટે શું કરો છો અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં તેમને સૌથી વધારે શું પરેશાની થાય છે। ચાલો હવે એક કહાનીથી શરૂ કરીએ। રાહુલની કહાની, જેણે પોતાની જિંદગીને પ્રકૃતિની મદદથી ફરીથી સંવારી। રાહુલ 38 વર્ષનો હતો। તે એક નાના એવા કસ્બામાં રહેતો હતો જ્યાંની હવામાં ખેતરોની માટીની સુગંધ અને સવારના ઝાકળની તાજગી વસેલી હતી। ક્યારેક રાહુલ પોતાના ગામમાં સૌથી ફૂર્તીલો માણસ ગણાતો હતો। દરેક સવારે તે ખેતરોની પગદંડીઓ પર સૈર કરતો, બાળકો સાથે હસતો રમતો અને દરેક ચહેરા પર સ્મિત વહેતો। તેની આંખોમાં એક અલગ જ ચમક હતી અને ચહેરા પર આત્મવિશ્વાસની રોશન। લોકો કહેતા કે રાહુલ, તું તો હંમેશા જવાન રહીશ, પરંતુ જિંદગીની ભાગદોડે રાહુલને ધીમે ધીમે બદલી નાખ્યો। થોડા વર્ષો પહેલા રાહુલને ખબર પડી કે તેને ડાયાબિટીસ છે। શરૂઆતમાં તેણે આને હળવાશથી લીધી। તેને વિચાર્યું, થોડું ધ્યાન રાખીશ તો ઠીક થઈ જશે, પરંતુ ધીમે ધીમે તેનું બ્લડ શુગર લેવલ વારંવાર વધવા લાગ્યો। સવારે ઉઠતા જ તેને થાક અનુભવાતો, દિવસભર કામ કરવાની હિંમત નહોતી બચતી। તેનો ચહેરો મૂરઝાઈ ગયો, આંખોની નીચે હળવા કાળા કુંડાળા, ત્વચા પર બેજાનપણું અને તે સ્મિત જે પહેલા તેની ઓળખ હતી તે ક્યાંક ગુમ થઈ ગઈ। રાહુલનો આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો। તે પોતાના મિત્રોને ઓછો મળવા લાગ્યો, કારણ કે તેને લાગતું હતું કે લોકો તેની નબળાઈ જોઈ લેશે। રાહુલ ડોક્ટરની સલાહ માની, તેણે દવાઓ શરૂ કરી, મીઠું ખાવાનું છોડી દીધું અને પોતાની ડાયટમાં ફેરફાર કર્યો, પરંતુ તેમ છતાં તે પૂરી રીતે ઠીક નહોતો અનુભવતો। દર વખતે બ્લડ શુગર ટેસ્ટ કરાવવા પર પરિણામો ઉપર નીચે આવતા। તેની પત્ની શાલિનીએ ચિંતામાં કહ્યું, રાહુલ, તું એટલો ચૂપ કેમ રહેવા લાગ્યો છે? તને જોઈને મને ડર લાગે છે, કંઈક બીજું કર। રાહુલે જવાબ આપ્યો, શાલિની, મેં તો બધું જ કરી લીધું, હવે બીજું શું કરું?
પરંતુ સાચું તો એ હતું કે રાહુલને રસ્તો નહોતો દેખાઈ રહ્યો. એક દિવસ રાહુલનો જૂનો મિત્ર અજય તેને મળવા આવ્યો. અજયે રાહુલની હાલત જોઈ, તેની થાકેલી આંખો, ઉદાસ ચહેરો અને તે ખામોશી. અજયે કહ્યું, રાહુલ, તું આવો કેમ થઈ ગયો છે? ચાલ મારી સાથે. મેં સાંભળ્યું છે કે નજીકના બૌદ્ધ આશ્રમમાં એક ગુરુ રહે છે. તે સેહત અને મનની દરેક પરેશાનીને હલ બતાવે છે. રાહુલને પહેલા વિશ્વાસ ન આવ્યો. તેણે વિચાર્યું કે ડાયાબિટીસનો ઇલાજ તો ડોક્ટર પાસે છે, આશ્રમમાં શું રાખ્યું છે? પરંતુ અજયના વારંવાર કહેવા પર તે માની ગયો. તેને વિચાર્યું કે કદાચ કંઈક નવું શીખવા મળે. કોશિશ કરવામાં શું નુકસાન છે? બીજી સવારે રાહુલ અજય સાથે આશ્રમ પહોંચ્યો. જેવો તે ત્યાંની સીમામાં દાખલ થયો, તેને એક અજીબ શાંતિ અનુભવાઈ. ચારે તરફ લીલા ઝાડ હતા, જેમના પાંદડાઓ પરથી સવારનું ઝાકળ ટપકી રહ્યું હતું. હવામાં ફૂલોની હળવી સુગંધ હતી અને ક્યાંક દૂરથી પક્ષીઓનો અવાજ આવી રહ્યો હતો. આશ્રમનો માહોલ એટલો સુકૂનભર્યો હતો કે રાહુલનું મન આપોઆપ હલકું થઈ ગયું. તેને લાગ્યું જાણે તે કેટલાય વર્ષો પછી સાચે જ ખુલીને શ્વાસ લઈ રહ્યો હતો. આશ્રમની વચ્ચે એક જૂનું વડનું ઝાડ હતું. તેની નીચે એક સાદી ચટાઈ પર ગુરુજી બેઠા હતા. તેમના ચહેરા પર એક એવી શાંતિ હતી જાણે તે દુનિયાની દરેક પરેશાનીનો જવાબ જાણતા હોય. તેમની આંખોમાં કરુણા હતી અને હોઠ પર હળવું સ્મિત. રાહુલ તેમની સામે બેઠો અને પોતાની વાત કહેવા લાગ્યો. તેના અવાજમાં ઉદાસી હતી. ગુરુજી, મને ડાયાબિટીસ છે. હું દવાઓ લઉં છું, ડાયટનું ધ્યાન રાખું છું, પરંતુ તેમ છતાં મારું બ્લડ શુગર કંટ્રોલ નથી થતું. હું દરેક વખતે થાકેલો રહું છું. મારી જિંદગીમાં તે તાજગી નથી રહી. હું સમજી નથી શકતો કે હવે હું શું કરું. ગુરુજીએ રાહુલની વાતો ખૂબ ધ્યાનથી સાંભળી. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રાહુલ, ડાયાબિટીસ ફક્ત તમારા શરીરની બીમારી નથી. આ તમારી જિંદગીનું અસંતુલન છે. તમારું શરીર, તમારું મન અને તમારી દિનચર્યા, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. દવાઓ પોતાની જગ્યાએ જરૂરી છે, પરંતુ પ્રકૃતિ પાસે પણ જવાબો છે. બુદ્ધ કહેતા હતા કે સાચી સેહત એ જ છે જે અંદરથી ખીલે છે. હું તમને 3 વસ્તુઓ બતાવીશ જે તમારા ઘરમાં જ છે. આને તમારી ડાયટમાં સામેલ કરો. આ ન ફક્ત તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરશે, પરંતુ તમારા મનને પણ શાંતિ આપશે. રાહુલની આંખોમાં એક નવી ચમક આવી. તેનું મન હલકું થઈ ગયું, જાણે તેને કોઈ ખજાનો મળવાનો હોય. તેના ઉત્સાહથી કહ્યું, ગુરુજી, તે વસ્તુઓ શું છે મને જણાવો. ગુરુજીએ તેની ઉત્સુકતા જોઈ. તેમની આંખોમાં કરુણા હતી અને ચહેરા પર તેજ શાંત સ્મિત. તેમણે કહ્યું, ચાલ રાહુલ, પહેલી વસ્તુથી શરૂ કરીએ. પહેલી વસ્તુ છે ગુડમાર. ગુરુએ કહ્યું, રાહુલ, આ એક જડીબુટ્ટી છે જેને આયુર્વેદમાં શુગરનો નાશક કહેવામાં આવે છે. આનું નામ જ બતાવે છે. આ મીઠાની તલપને ઓછી કરે છે અને તમારા શરીરને શુગર સામે લડવાની તાકાત આપે છે. ગુડમારનું દરેક પાન પ્રકૃતિની ભેટ છે. આ તમારા શરીરમાં શુગરને શોષવાની પ્રક્રિયાને ધીમી કરે છે, જેથી તમારું બ્લડ શુગર અચાનક ન વધે. પરંતુ આ ફક્ત એટલું જ નથી કરતું. ગુડમાર ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને વધારે છે. આનો મતલબ એ છે કે તમારું શરીર ઇન્સ્યુલિનને બહેતર રીતે ઉપયોગ કરે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. રાહુલ, ડાયાબિટીસ ફક્ત ખાવાની વાત નથી. આ તમારા શરીરની સિસ્ટમની વાત છે. જ્યારે તમારું શરીર સંતુલનમાં હોય છે તો ડાયાબિટીસની અડધી જંગ આપોઆપ જીત જવાય છે. ગુડમાર તે સંતુલન લાવવામાં મદદ કરે છે, પરંતુ આના ફાયદા અહીં જ ખતમ નથી થતા. ગુડમાર તમારા પેટને સાફ રાખે છે. જ્યારે તમારું પાચન ઠીક હોય છે તો તમારું શરીર હલકું અનુભવે છે. કબજિયાત, ગેસ અને પેટની બીજી તકલીફો ડાયાબિટીસને વધુ ખરાબ બનાવે છે, પરંતુ ગુડમાર આ સમસ્યાઓને જડમૂળથી ઓછી કરે છે. આ તમારી ભૂખને પણ સંતુલિત રાખે છે. ઘણા લોકો ડાયાબિટીસમાં વધારે ખાઈ લે છે કારણ કે તેમને વારંવાર ભૂખ લાગે છે. ગુડમાર તે ભૂખને કંટ્રોલ કરે છે, જેથી તમે ફક્ત એટલું જ ખાઓ જેટલું તમારા શરીરને જોઈએ છે. રાહુલ, આ જડીબુટ્ટી તમારા મનને પણ શાંત કરે છે. તમારા ડાયાબિટીસનો સૌથી મોટો દુશ્મન છે. જ્યારે તમે તણાવમાં હો છો તો તમારું બ્લડ શુગર બેકાબૂ થઈ જાય છે. ગુડમાર તણાવને ઓછો કરે છે અને તમારા મનને સુકૂન આપે છે. બુદ્ધ કહેતા હતા કે પ્રકૃતિમાં દરેક સવાલનો જવાબ છે. શરત એટલી જ કે તમે તેને શોધો. ગુડમાર તે જવાબનો એક નાનો હિસ્સો છે જે તમારી સેહતને ફરીથી જગાડી શકે છે. હવે સવાલ એ છે કે ગુડમારનો ઉપયોગ કેવી રીતે કરવો. આ ખૂબ જ આસાન છે. જો તમારી પાસે ગુડમારના તાજા પાન હોય તો રોજ સવારે ખાલી પેટે 5 થી 7 પાન ચાવો. તેમને ધીમે ધીમે ચાવવા. તેમનો રસ તમારા શરીરમાં જાય. તો પાન ચાવવા મુશ્કેલ હોય તો ગુડમારની ચા બનાવો. 5 થી 7 પાન લો, તેમને 1 કપ પાણીમાં ઉકાળો અને ધીમે ધીમે પીવો. આ ચા સવારે ખાલી પેટે સૌથી વધારે ફાયદો આપે છે. જો તાજા પાન ન મળે તો બજારમાં ગુડમારનો પાવડર મળે છે.
અડધી ચમચી પાવડર નવશેકા પાણી સાથે સવારે લો, પરંતુ ધ્યાન રાખજો આને રાત્રે ન લેતા. ગુડમારની તાસીર ઠંડી હોય છે અને રાત્રે આ તમારા પેટને ભારે કરી શકે છે. આને સવારે લેવું સૌથી સારું છે, કારણ કે આ તમારા દિવસની શરૂઆત તાજગીથી કરે છે. જો તમે આને રોજે લો છો તો થોડા જ અઠવાડિયામાં તમને ફરક દેખાશે. તમારું બ્લડ શુગર ધીમે ધીમે કંટ્રોલ થવા લાગશે, તમારો થાક ઓછો થશે અને તમારો ચહેરો ફરીથી ચમકવા લાગશે. રાહુલ, એક વાત બીજી, ગુડમાર લેતી વખતે ધીરજ રાખવી. પ્રકૃતિનો ઇલાજ ધીમે ધીમે કામ કરે છે, પરંતુ આની અસર ઊંડી હોય છે. બુદ્ધ કહેતા હતા કે જે ઉતાવળ કરે છે તે ફળ પહેલા ઝાડ કાપી નાખે છે. તમારું શરીર એક ઝાડ છે, તેને પોષણ આપો, સમય આપો અને તે ફરીથી ખીલશે અને ફાલશે. રાહુલે ગુરુની વાતો સાંભળી. તેનું મન હલકું થઈ ગયું. તેને લાગ્યું કે કદાચ આ તે જ રસ્તો છે જેને તે શોધી રહ્યો હતો. તેને પૂછ્યું, ગુરુજી, બીજી વસ્તુ શું છે? ગુરુએ હસીને કહ્યું, ધીરજ રાખ રાહુલ, આગલી વસ્તુ તો હજુ પણ ખાસ છે. રાહુલ આશ્રમમાં ગુરુની સામે બેઠો હતો. તેમના શબ્દો તેમના મનમાં ગુંજી રહ્યા હતા. ગુડમારની વાત સાંભળીને તેમના એક નવી આશા જાગી હતી. તેને પહેલીવાર અનુભવ્યું કે કદાચ તેની જિંદગી ફરીથી પાટા પર આવી શકે છે. પરંતુ તે જાણતો હતો કે આ ફક્ત શરૂઆત છે. ડાયાબિટીસ જેવા પડકારને કંટ્રોલ કરવા માટે એક વસ્તુ પૂરતી નથી. તેને વધુ શીખવાનું હતું અને તે તૈયાર હતો. તેની આંખોમાં હવે ઉત્સુકતા હતી અને મનમાં એક નવો જોશ. તેને ગુરુજીને પૂછ્યું, ગુરુજી, બીજી વસ્તુ શું છે? મને વધુ જણાવો. ગુરુજીએ રાહુલની ઉત્સાહભરી આંખો જોઈ તેનું સ્મિત વધુ ઊંડું થઈ ગયું. તેમણે કહ્યું, રાહુલ, તમારો જોશ મને ખુશી આપે છે. જે માણસ શીખવા માટે તૈયાર છે તે દરેક મુશ્કેલીને હરાવી શકે છે. પરંતુ યાદ રાખજે, પ્રકૃતિનો રસ્તો ધીમો હોય છે. આ કોઈ જાદુઈ ગોળી નથી, પરંતુ એક યાત્રા છે. બુદ્ધ કહેતા હતા કે દરેક કદમમાં ધીરજ રાખો, કારણ કે અસલી બદલાવ સમય સાથે આવે છે. ચાલ હવે બીજી વસ્તુની વાત કરીએ. રાહુલે ધ્યાનથી સાંભળ્યું. આશ્રમની શાંતિ તેના મનને વધુ ઊંડી કરી રહી હતી. બહાર ઝાડના પાંદડા હળવી હવામાં હલી રહ્યા હતા અને સૂરજના કિરણો વડના પાંદડાઓમાંથી ગળાઈને ગુરુના ચહેરા પર પડી રહ્યા હતા. તે પળમાં રાહુલને લાગ્યું કે તે કોઈ ખાસ જગ્યાએ છે જ્યાં દરેક સવાલનો જવાબ મળી શકે છે. ગુરુએ પોતાની વાત શરૂ કરી અને તેમના અવાજમાં એક અજીબ સુકૂન હતું. બીજી વસ્તુ છે મૂળો. ગુરુ બોલ્યા, રાહુલ, આ એ સાધારણ શાકભાજી છે જે તમે તમારા ઘરની થાળીમાં ઘણીવાર જોઈ હશે. સલાડમાં કાપેલો મૂળો કે શિયાળામાં મૂળાના પરાઠા, આ બધું તો તમારી જિંદગીનો હિસ્સો રહ્યું છે, ખરું ને? પરંતુ આજે હું તમને જણાવીશ કે આ સાધારણ મૂળો ડાયાબિટીસ માટે કેટલો ખાસ છે. આ કોઈ સામાન્ય શાકભાજી નથી. આ પ્રકૃતિની એ ભેટ છે જે તમારા શરીરને અંદરથી ઠીક કરે છે. મૂળામાં ફાઇબર હોય છે અને ફાઇબર ડાયાબિટીસ માટે સૌથી મોટું હથિયાર છે. જ્યારે તમે ખોરાક ખાઓ છો તો તમારું શરીર તેને શુગરમાં તોડે છે, પરંતુ જો તે શુગરને જલ્દી લોહીમાં ભળવા દેવામાં આવે તો તમારું બ્લડ શુગર લેવલ અચાનક વધી જાય છે. મૂળામાં ફાઇબર તે પ્રક્રિયાને ધીમી કરી દે છે. આ ખોરાકને ધીમે ધીમે પચવામાં મદદ કરે છે, જેથી તમારું બ્લડ શુગર સ્થિર રહે. રાહુલ, ડાયાબિટીસને કંટ્રોલ કરવાનો મતલબ છે પોતાના શરીરને સંતુલન આપવું, અને મૂળો તે સંતુલનનો એક મહત્વનો હિસ્સો છે. પરંતુ મૂળો ફક્ત ફાઇબરની વાત નથી. આની અંદર એવા ખાસ તત્વો છે જે તમારા ઇન્સ્યુલિનને બહેતર બનાવે છે. ડાયાબિટીસમાં તમારું શરીર ઇન્સ્યુલિનનો સાચી રીતે ઉપયોગ નથી કરી શકતું, પરંતુ મૂળો ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને વધારે છે, એટલે કે તમારું શરીર તેને વધારે ફાયદો ઉઠાવી શકે છે. જ્યારે ઇન્સ્યુલિન સાચું કામ કરે તો તમારું બ્લડ શુગર આપોઆપ કંટ્રોલમાં રહે છે. આ નાનો બદલાવ તમારી જિંદગીમાં મોટો ફરક લાવી શકે છે. રાહુલ, હવે હું તમને મૂળાનો એક બીજો કમાલ જણાવું છું. આ તમારા પાચનને સુધારે છે. ડાયાબિટીસમાં પાચનનો ખૂબ જ મોટો રોલ છે. જો તમારું પેટ સાફ નથી, કબજિયાત રહે છે અથવા પાચન ભારે રહે છે તો તમારું બ્લડ શુગર વધુ બેકાબૂ થઈ જાય છે. મૂળો તમારા પેટને હલકું રાખે છે. આ કબજિયાતને દૂર કરે છે, પેટની ગંદકીને કાઢે છે અને તમારા લીવરને સાફ રાખે છે. જ્યારે તમારું લીવર અને પેટ ઠીક કામ કરે છે તો તમારું શરીર ડાયાબિટીસ સામે લડવા માટે વધુ તૈયાર રહે છે. અને આ ફાયદા અહીં જ ખતમ નથી થતા. મૂળો તમારા દિલની સેહત માટે પણ કમાલ છે. ડાયાબિટીસમાં દિલની બીમારીઓનું જોખમ વધી જાય છે, પરંતુ મૂળો ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, લોહીને સાફ રાખે છે અને તમારા દિલને તાકાત આપે છે. રાહુલ, આ નાની શાકભાજી તમારા ત્વચાને પણ નિખારે છે. જ્યારે તમારું શરીર અંદરથી સાફ હોય છે તો તમારો ચહેરો આપોઆપ ચમકવા લાગે છે. બુદ્ધ કહેતા હતા કે સાદગીમાં જ સૌથી મોટી તાકાત છુપાયેલી છે. મૂળો તે સાદગીનું પ્રતીક છે. હવે સવાલ એ છે કે મૂળાને પોતાની ડાયટમાં કેવી રીતે સામેલ કરવો.
આ એટલું આસાન છે કે તમે આજથી શરૂ કરી શકો છો. સૌથી સારો રસ્તો છે મૂળાનું સલાડ. રોજે બપોરના જમવામાં એક નાનો મૂળો લો, તેને સારી રીતે ધોઈ લો, છોલી લો અને પાતળા પાતળા ટુકડામાં કાપી લો. તેમાં થોડો લીંબુનો રસ અને એક ચપટી મીઠું નાખો. બસ તમારું સલાડ તૈયાર છે. આ સલાડ ના ફક્ત સ્વાદિષ્ટ છે, પરંતુ તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરશે. જો તમે સલાડ નથી ખાવા માંગતા તો મૂળાનું શાક બનાવો. અઠવાડિયામાં 2-3 વાર મૂળાનું સાદું શાક બનાવીને ખાઓ. આને હળવા મસાલામાં પકાવો. વધારે તેલ કે મસાલા ન નાખતા, કારણ કે ડાયાબિટીસમાં હળવો ખોરાક વધારે ફાયદો આપે છે. તમે મૂળાને પોતાના પરાઠામાં પણ નાખી શકો છો. શિયાળામાં મૂળાના પરાઠા તો દર ઘરમાં બને જ છે. બસ આને બનાવવા માટે મૂળાને સારી રીતે છીણી લો, તેનું પાણી નીચોવી લો અને હળવા મસાલા નાખીને પરાઠા બનાવો. આ સ્વાદમાં લાજવાબ હશે અને તમારી સેહત માટે પણ કમાલ. એક બીજો રસ્તો છે મૂળાનો જ્યુસ. જો તમે સવારે કંઈક હળવું અને તાજું ઈચ્છો છો તો અડધો મૂળો લો, તેને નાના ટુકડામાં કાપો અને બ્લેન્ડરમાં થોડું પાણી સાથે બ્લેન્ડ કરી દો. તેમાં થોડો લીંબુનો રસ મેળવો, જેથી સ્વાદ સારો આવે. આ જ્યુસ સવારે ખાલી પેટે પીવાથી તમારું પાચન સારું રહેશે અને બ્લડ શુગર કંટ્રોલમાં મદદ કરશે. પરંતુ ધ્યાન રાખજો, જ્યુસ વધારે ન પીતા. અડધો ગ્લાસ પૂરતો છે. રાહુલ, એક વાતનું ધ્યાન રાખજે, મૂળાને રાત્રે ઓછો ખાવો. આની તાસીર ઠંડી હોય છે અને રાત્રે આ તમારા પેટને ભારે કરી શકે છે. અને સવારે કે બપોરે ખાવો સૌથી ઉત્તમ છે. ખાસ કરીને બપોરના જમવામાં મૂળાનું સલાડ કે શાક તમારા શરીરને દિવસભર તાકાત આપે છે. અને હા, મૂળાને હંમેશા તાજો ખાઓ. વાસી મૂળાના ફાયદા ઓછા થઈ જાય છે. જો તમે મૂળાને પોતાની ડાયટમાં નિયમિત સામેલ કરો તો થોડા જ અઠવાડિયામાં તમને ફરક દેખાશે. તમારું બ્લડ શુગર ધીમે ધીમે સ્થિર થવા લાગશે, તમારો થાક ઓછો થશે અને તમારું શરીર હલકું અનુભવશે. તમારો ચહેરો પણ ચમકવા લાગશે, કારણ કે જ્યારે શરીર અંદરથી સાફ હોય છે તો બહારની રોનક આપોઆપ વધી જાય છે. રાહુલ, મૂળાની ખાસિયત એ છે કે તે સસ્તો છે, આસાનીથી મળે છે અને આને ખાવામાં કોઈ મહેનત નથી, પરંતુ આની અસર ઊંડી છે. બુદ્ધ કહેતા હતા કે જે સાદગીમાં જીવે છે તે સૌથી વધારે જીતે છે. મૂળો તે સાદગીની સાબિતી છે. આને અપનાવો અને જુઓ કેવી રીતે તમારું શરીર તમને ધન્યવાદ આપે છે. રાહુલે ગુરુની વાતો સાંભળી. તેને યાદ આવ્યું કે તેની માતા બાળપણમાં શિયાળામાં મૂળાનું સલાડ બનાવતી હતી. તે સ્વાદ, તે તાજગી. તેને વિચાર્યું કેટલું આસાન છે આ, હું આને તો આજથી જ શરૂ કરી શકું છું. તેનું મન વધુ હલકું થઈ ગયું. તેણે ગુરુને પૂછ્યું, ગુરુજી, ત્રીજી વસ્તુ શું છે? ગુરુજીએ હળવેથી માથું હલાવ્યું અને બોલ્યા, રાહુલ, દરેક વસ્તુનો સમય હોય છે. અત્યારે મૂળાને અપનાવો, પછી આપણે ત્રીજી વસ્તુની વાત કરીશું. મિત્રો, હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ. મૂળો ફક્ત ડાયાબિટીસ માટે જ નથી, પરંતુ તમારી આખી સેહત માટે એક ખજાનો છે. આવો આના ફાયદાને વધુ નજીકથી સમજીએ. પાચનને બનાવે મજબૂત. મૂળામાં ફાઇબરની માત્રા આને પાચનનો દોસ્ત બનાવે છે. ડાયાબિટીસમાં પાચનનું ખરાબ હોવું એક સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો કબજિયાત, ગેસ કે પેટ ફૂલવા ફરિયાદ કરે છે. આ બધી વસ્તુઓ બ્લડ શુગરને વધુ બેકાબૂ કરે છે. મૂળાનું ફાઇબર તમારા પેટને સાફ રાખે છે. આ તમારા આંતરડાને સ્વસ્થ બનાવે છે અને સારા બેક્ટેરિયાને વધારે છે. જ્યારે તમારી આંતરડા સ્વસ્થ હોય છે તો તમારું શરીર ખોરાકમાંથી વધારે પોષણ લઈ શકે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. લીવરને આપે છે રાહત. મૂળો તમારા લીવર માટે પણ કમાલ છે. લીવર તમારું તે અંગ છે જે લોહીને સાફ કરે છે અને શુગરને પ્રોસેસ કરે છે. ડાયાબિટીસમાં લીવર પર ખૂબ જ બોજ પડે છે. મૂળામાં એવા તત્વો છે જે લીવરને ડિટોક્સ કરે છે, આ ગંદકીને બહાર નીકાળે છે અને લીવરને હલકું રાખે છે. જ્યારે લીવર ઠીક કામ કરે છે તો તમારું બ્લડ શુગર પણ બહેતર રહે છે. વજનને રાખે કંટ્રોલ. ડાયાબિટીસમાં વજનનું વધવું એક મોટી સમસ્યા છે. મૂળો આમાં પણ મદદ કરે છે. આ ઓછી કેલરીવાળી શાકભાજી છે જે તમને પેટ ભરાયેલું હોવાનો અહેસાસ કરાવે છે. જ્યારે તમે મૂળો ખાઓ છો તો તમને વારંવાર ભૂખ નથી લાગતી. આનાથી તમને વધારે ખાવાનીથી બચો છો અને વજન કંટ્રોલમાં રહે છે. અને મિત્રો, વજન કંટ્રોલમાં હોય તો ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. ત્વચાને બનાવે ચમકદાર. મૂળો તમારી ત્વચા માટે પણ કમાલ છે. ડાયાબિટીસમાં ઘણા લોકોની ત્વચા બેજાન થઈ જાય છે. મૂળામાં પાણી અને વિટામિન સી હોય છે જે તમારા ત્વચાને ભેજ આપે છે અને ડાઘ ધબ્બા ઓછા કરે છે. જ્યારે તમારું શરીર અંદરથી સાફ હોય છે તો તમારો ચહેરો આપોઆપ ચમકે છે. ઇમ્યુનિટીને આપે તાકાત. મૂળામાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે તમારી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. ડાયાબિટીસમાં ઇમ્યુનિટી નબળી પડી શકે છે, જેનાથી તમે વારંવાર બીમાર પડો છો. મૂળો તમને તાકાત આપે છે.
જેથી તમે બીમારીઓથી બચેલા રહો. દિલની સેહતનો રાખે ખ્યાલ. ડાયાબિટીસમાં દિલની બીમારીઓનું જોખમ વધી જાય છે. મૂળો ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને તમારા દિલને સ્વસ્થ રાખે છે. આ તમારા લોહીને પાતળું રાખે છે, જેથી બ્લડ સર્ક્યુલેશન ઠીક રહે. મિત્રો, આ બધા ફાયદા એક નાના એવા મૂળામાંથી મળે છે. આ કોઈ મોંઘી દવા નથી, પરંતુ પ્રકૃતિની એ ભેટ છે જે દરેક મોસમને દરેક બજારમાં મળે છે. આને તમારી થાળીનો હિસ્સો બનાવો અને જુઓ કેવી રીતે તમારું શરીર તમને ધન્યવાદ આપે છે. બુદ્ધ કહેતા હતા કે જે પ્રકૃતિ સાથે ચાલે છે તે ક્યારેય એકલો નથી હોતો. મૂળો તમને તે રસ્તા પર લઈ જશે. મૂળાને ખાવાની બીજી રીતો. મિત્રો, મૂળાને પોતાની ડાયટમાં સામેલ કરવો એટલો આસાન છે કે તમે આને ઘણી રીતે અજમાવી શકો છો. અહીં કેટલીક વધુ રીતો છે જે તમને પસંદ આવશે. મૂળાની ચટણી. જો તમે તીખો સ્વાદ પસંદ છે તો મૂળાની ચટણી બનાવો. એક મૂળાને છીણી લો, તેમાં લીલા મરચાં, લસણ અને થોડો લીંબુનો રસ નાખો અને મિક્સરમાં પીસી લો અને તમારી રોટલી કે પરાઠા સાથે ખાઓ. આ ચટણી ન ફક્ત સ્વાદિષ્ટ છે પરંતુ તમારા પાચનને પણ તરત જ રાહત આપશે. મૂળાનું સૂપ. શિયાળામાં મૂળાનું સૂપ ટ્રાય કરો. એક મૂળાને નાના ટુકડામાં કાપો, તેને પાણીમાં ઉકાળો અને થોડું મીઠું અને કાળા મરી નાખો. આ સૂપ હળવો અને પૌષ્ટિક છે જે તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે. મૂળાનું અથાણું. જો તમને અથાણું પસંદ છે તો મૂળાનું હળવું અથાણું બનાવો. મૂળાને પાતળા ટુકડામાં કાપો, તેમાં વિનેગર, મીઠું અને હળદર નાખો અને 2 થી 3 દિવસ તડકામાં રાખો અને પછી તમારી થાળીમાં થોડું સામેલ કરો. પરંતુ ધ્યાન રાખો, અથાણામાં તેલ અને મીઠું ઓછું નાખવું, કારણ કે ડાયાબિટીસમાં વધારે મીઠું નુકસાન કરી શકે છે. મૂળાના પાન. ઘણા લોકો મૂળાના પાનને ફેંકી દે છે, પરંતુ તે પણ સેહતનો ખજાનો છે. આ પાનને ઝીણા કાપીને શાક બનાવો અથવા આને સૂપમાં નાખો. આના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તમારી ઇમ્યુનિટીને તાકાત આપશે. મૂળાનું રાયતું. ઉનાળામાં મૂળાનું રાયતું ટ્રાય કરો. મૂળાને છીણી લો, તેમાં દહીં, જીરું પાવડર અને થોડુંક ફુદીનો નાખો. આ રાયતું તમારા પેટને ઠંડક આપશે અને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે. મિત્રો, આ રીતોથી મૂળાને પોતાની ડાયટમાં સામેલ કરવું આ ફક્ત આસાન છે પરંતુ મજેદાર પણ છે. દર વખતે એક નવી રીત ટ્રાય કરો જેથી તમે બોર ન થાવ. અને હા, મૂળાને હંમેશા તાજો ખરીદો. જે મૂળો કડક અને ચમકદાર હોય તે જ સૌથી વધારે ફાયદો આપશે. રાહુલની સફર. મૂળાની શરૂઆત. રાહુલે ગુરુની વાતો ગંભીરતાથી સાંભળી. તેને મૂળાની સાદગી પર આશ્ચર્ય થયું. તેને વિચાર્યું, આટલી નાની વસ્તુ આટલો મોટો ફરક લાવી શકે છે. પરંતુ ગુરુની વાતોમાં એક વિશ્વાસ હતો જે રાહુલના મનને સ્પર્શી ગયો. તેણે ફેસલો કર્યો કે તે મૂળાને પોતાની ડાયટમાં સામેલ કરશે. ઘરે પાછા ફરીને રાહુલે પોતાની પત્ની શાલિનીને બધું જણાવ્યું. શાલિનીએ હસીને કહ્યું, રાહુલ, મૂળો તો આપણા ઘરમાં હંમેશા રહે જ છે. ચાલ, આજથી જ આને વધુ ધ્યાનથી ખાઈશું. બીજા દિવસે શાલિનીએ બપોરના જમવામાં મૂળાનું સલાડ બનાવ્યું. તેને મૂળાને ઝીણો કાપ્યો, તેમાં લીંબુનો રસ અને 1 ચપટી મીઠું નાખ્યું. રાહુલે જ્યારે પહેલો કોળિયો ખાધો તો તેને બાળપણની યાદ આવી ગઈ. તે તાજગી, તે સ્વાદ. તેને લાગ્યું કે તે ફરીથી પોતાના ગામની માટી સાથે જોડાઈ રહ્યો છે. પહેલા અઠવાડિયામાં રાહુલને મૂળાને રોજ સલાડના રૂપમાં ખાધો. તેણે જોયું કે તેનું પેટ હલકું રહેવા લાગ્યું છે. પહેલા તેને અવારનવાર કબજિયાતની ફરિયાદ રહેતી હતી, પરંતુ હવે તે ગાયબ થઈ ગઈ. તેનો થાક પણ કંઈક ઓછો થયો. તેને ઊંઘ બહેતર આવવા લાગી. સવારે ઉઠવા પર તે પહેલા જેટલો ભારે નહોતો અનુભવતો. રાહુલને વિશ્વાસ થવા લાગ્યો કે ગુરુનો રસ્તો સાચો છે. તેણે વિચાર્યું, જો મૂળો આટલો ફરક લાવી શકે છે તો ત્રીજી વસ્તુ શું કમાલ કરશે. રાહુલ આશ્રમમાં ગુરુની સામે બેઠો. ગુડમાર અને મૂળાની વાત સાંભળીને તેનું મન હલકું થઈ ચૂક્યું હતું. પહેલા અઠવાડિયામાં તેણે આ વસ્તુને પોતાની ડાયટમાં સામેલ કરી અને તેને ફરક દેખાવા લાગ્યો હતો. તેનો થાક ઓછો થયો, પેટ હલકું રહેવા લાગ્યું અને સવારે ઉઠવા પર તે પહેલા જેટલો ભારે નહોતો અનુભવતો. પરંતુ રાહુલ જાણતો હતો કે તેની યાત્રા હજુ પૂરી નથી થઈ. ડાયાબિટીસ જેવા પડકારને પૂરી રીતે કંટ્રોલ કરવા માટે તેને હજુ વધુ શીખવાનું હતું. તેની આંખોમાં હવે પહેલા કરતાં વધુ યકીન હતો. મનમાં એવો નવો વિશ્વાસ. તેને ગુરુ તરફ જોયું અને કહ્યું, ગુરુજી, ત્રીજી વસ્તુ શું છે? હું તૈયાર છું. ગુરુજીએ રાહુલની આંખોમાં તે ચમક જોઈ જે થોડા દિવસો પહેલા નહોતી. તેનું સ્મિત વધુ ઊંડું થઈ ગયું. તેને કહ્યું, રાહુલ, તમે જે રસ્તો પસંદ કર્યો તે આસાન નથી, પરંતુ તમે ધીરજ રાખી અને આ જ તમારી સૌથી મોટી તાકાત છે. બુદ્ધ કહેતા હતા કે જે માણસ પોતાના મનને વશમાં કરી લે છે તે દરેક જંગ જીતી લે છે. તમે હવે તે જંગના આખરી પડાવ પર છો. ત્રીજી વસ્તુ તમને ના ફક્ત તાકાત આપશે પરંતુ તમારી જિંદગીને ફરીથી રંગોથી ભરી દેશે. રાહુલે ધ્યાનથી સાંભળ્યું. આશ્રમની શાંતિ હવે તેના મનનો હિસ્સો બની ચૂકી હતી.
બહાર સૂરજ આથમી રહ્યો હતો અને વડના ઝાડની છાયામાં હળવી ઠંડી હવા વહી રહી હતી. પક્ષીઓનો અવાજ ધીમો થઈ રહ્યો હતો, જાણે કે તે પણ ગુરુની વાતો સાંભળવા ઉત્સુક હોય. રાહુલને લાગ્યું કે આ પળ ખાસ છે, એક એવી પળ જે તેની જિંદગીને હંમેશા માટે બદલી શકે છે. ગુરુએ પોતાની વાત શરૂ કરી અને તેમના અવાજમાં એ જ સુકૂન હતું જે રાહુલને પહેલી વાર મળ્યું હતું. ત્રીજી વસ્તુ છે ચણા. ગુરુ બોલ્યા, રાહુલ, આ એ અનાજ છે જે તમારા ઘરમાં, તમારા કિચનમાં હંમેશાથી રહ્યું છે. કાળા ચણા, શેકેલા ચણા, ચણાની દાળ, આ બધું તમે ઘણીવાર ખાધું હશે. પરંતુ આજે હું તમને જણાવીશ કે આ સાધારણ ચણા ડાયાબિટીસ માટે કેટલું મોટું વરદાન છે. આ કોઈ મોંઘી વસ્તુ નથી અને ના તો આને શોધવા માટે તમારે ક્યાંય દૂર જવું પડશે. આ પ્રકૃતિનો એક ખજાનો છે જે દરેક ઘરમાં હાજર છે. ચણામાં 2 એવી વસ્તુઓ છે જે ડાયાબિટીસ માટે સૌથી જરૂરી છે: ફાઇબર અને પ્રોટીન. ફાઇબરનું કામ તમે હવે સમજી ચૂક્યા છો. આ ખોરાકને ધીમે ધીમે પચાવે છે જેથી તમારું બ્લડ શુગર અચાનક ન વધે. જ્યારે તમે ચણા ખાશો તો તમારું શરીર ખોરાકમાંથી નીકળતી શુગરને ધીમે ધીમે શોષશે. આનાથી તમારું બ્લડ શુગર સ્થિર રહેશે. પરંતુ ચણા ફક્ત ફાઇબરની વાત નથી. આનું પ્રોટીન તમારા શરીરને તાકાત આપે છે. ડાયાબિટીસમાં ઘણા લોકો નબળાઈ અનુભવે છે. ચણા તે નબળાઈને દૂર કરે છે અને તમને દિવસભર એનર્જી આપે છે. રાહુલ, ચણા તમારી ભૂખને પણ કંટ્રોલ કરે છે. ડાયાબિટીસમાં વારંવાર ભૂખ લાગવી એક સામાન્ય સમસ્યા છે. લોકો ભૂખના ચક્કરમાં વધારે ખાઈ લે છે અને તેમનું બ્લડ શુગર બગડી જાય છે. પરંતુ ચણા તમને લાંબા સમય સુધી પેટ ભરાયેલું હોવાનો અહેસાસ કરાવે છે. આનાથી તમે જરૂરત કરતાં વધારે નથી ખાતા અને તમારું વજન કંટ્રોલમાં રહે છે. અને જેમ મેં પહેલાં કહ્યું કે વજન કંટ્રોલમાં હોય તો ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. ચણા તમારા પાચન માટે પણ કમાલ છે. ડાયાબિટીસમાં પાચનનું સાચું હોવું ખૂબ જરૂરી છે. જો તમારું પેટ ભારે રહે છે, કબજિયાત રહે છે અથવા પાચન સાચું નથી તો તમારું બ્લડ શુગર વધુ બેકાબૂ થઈ જાય છે. ચણા તમારા પેટને હલકું રાખે છે, આ કબજિયાતને દૂર કરે છે, આંતરડાને સાફ રાખે છે અને પાચનને મજબૂત બનાવે છે. જ્યારે તમારું પાચન ઠીક હોય છે તો તમારું શરીર ડાયાબિટીસ સામે લડવા માટે વધુ તૈયાર રહે છે. પરંતુ ચણા ફક્ત પેટ અને શુગરની વાત નથી. આ તમારા દિલની સેહત માટે પણ કમાલ છે. ડાયાબિટીસમાં દિલની બીમારીઓનું જોખમ વધી જાય છે. ચણા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને તમારા દિલને તાકાત આપે છે. આ તમારા લોહીને પાતળું રાખે છે જેથી બ્લડ સર્ક્યુલેશન ઠીક રહે. અને રાહુલ, આ તમારી મસલ્સને પણ મજબૂત કરે છે. ડાયાબિટીસમાં ઘણા લોકો મસલ્સની નબળાઈ અનુભવે છે. ચણાનું પ્રોટીન તમારી મસલ્સને પોષણ આપે છે જેથી તમે ફિટ અને એક્ટિવ રહો. અને એક વાત, ચણા તમારી ત્વચા અને વાળ માટે પણ સારા છે. ડાયાબિટીસમાં ત્વચા બેજાન થઈ શકે છે અને વાળ નબળા થઈ શકે છે. ચણામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તમારી ત્વચાને ભેજ આપે છે અને વાળને મજબૂત બનાવે છે. જ્યારે તમારું શરીર અંદરથી સ્વસ્થ હોય છે તો તમારો ચહેરો બહારથી ચમકે છે. બુદ્ધ કહેતા હતા કે સાચી સુંદરતા એ જ છે જે અંદરથી ખીલે. ચણા તે સુંદરતાને જગાડે છે. હવે સવાલ એ છે કે ચણાને પોતાની ડાયટમાં કેવી રીતે સામેલ કરવા. આ એટલું આસાન છે કે તમે આને આજથી જ શરૂ કરી શકો છો. સૌથી સારો રસ્તો છે શેકેલા ચણા. રોજે સવારે 1 મુઠ્ઠી શેકેલા ચણા ખાઓ. જો તમે ઈચ્છો તો આને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાઈ શકો છો. પલાળેલા ચણા પચવામાં વધુ આસાન હોય છે અને આના પોષક તત્વો તમારા શરીરને વધારે ફાયદો આપે છે. બસ આને ખાધા પછી 1 ગ્લાસ પાણી પી લેવું જેથી પાચન સાચું રહે. જો તમે નાસ્તામાં કંઈ બીજું ઈચ્છો છો તો ચણાનો ચીલો બનાવો. ચણાની દાળને પીસીને તેને બેસન બનાવો અને તેમાં થોડું ડુંગળી, ટમેટાં અને હળવા મસાલા નાખીને ચીલો બનાવો. આ નાસ્તો ના ફક્ત સ્વાદિષ્ટ છે પરંતુ તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરશે. અઠવાડિયામાં 2 થી 3 વાર ચણાનું શાક કે દાળ બનાવો. ચણાની દાળને હળવા મસાલામાં પકાવો અને આને રોટલી કે ભાત સાથે ખાઓ. પરંતુ ધ્યાન રાખજો, ભાત ઓછા ખાવા કારણ કે ડાયાબિટીસમાં વધારે સ્ટાર્ચ નુકસાન કરી શકે છે. એક બીજો કમાલનો રસ્તો છે ચણાનો સૂપ. 1 મુઠ્ઠી કાળા ચણા લો, તેને રાત્રે પલાળી દો અને સવારે પાણીમાં ઉકાળી લો. તેમાં થોડું મીઠું, કાળા મરી અને લીંબુનો રસ નાખો. આ સૂપ હળવો અને પૌષ્ટિક છે જે તમને દિવસભર એનર્જી આપશે. ખાસ કરીને શિયાળામાં આ સૂપ તમારા શરીરને ગરમી અને તાકાત આપશે. રાહુલ, એક વાતનું ધ્યાન રાખજે, ચણા ભારે હોય છે તો આને રાત્રે ઓછા ખાવા. આને સવારે કે બપોરે ખાવા સૌથી ઉત્તમ છે. અને હા, ચણા હંમેશા સારી રીતે પકાવીને ખાવા. કાચા કે અડધા પાકા ચણા પચવામાં મુશ્કેલ થઈ શકે છે. જો તમે આને નિયમિત ખાશો તો તમારું બ્લડ શુગર કંટ્રોલ થશે, તમારી નબળાઈ દૂર થશે અને તમે દરરોજ તાજા અનુભવશો. ચણાની ખાસિયત એ છે કે તે સસ્તા છે.
આસાનીથી મળે છે અને આને ખાવામાં કોઈ મહેનત નથી, પરંતુ આની અસર ઊંડી છે. બુદ્ધ કહેતા હતા કે જે સાદગીમાં તાકાત જુએ છે તે જ અસલી જીત હાંસિલ કરે છે. ચણા તે સાદગીની સાબિતી છે. આને અપનાવો અને જુઓ કેવી રીતે તમારું શરીર તમને ધન્યવાદ આપે છે. રાહુલે ગુરુની વાતો સાંભળી. તેને યાદ આવ્યું કે તેની દાદી સવારે શેકેલા ચણા ખાતી હતી. તે કહેતી હતી, બેટા ચણા ખા, તાકાત આવશે. રાહુલે વિચાર્યું, કેટલું આસાન છે આ, હું આને તો રોજે ખાઈ શકું છું. તેનું મન હજુ પણ હલકું થઈ ગયું. તેને ગુરુને કહ્યું, ગુરુજી, આ ત્રણેય વસ્તુઓએ મને નવી રાહ બતાવી છે, પરંતુ હવે મારે શું કરવાનું છે? ગુરુએ હસીને કહ્યું, રાહુલ, આ વસ્તુઓ તમારી ડાયટનો હિસ્સો છે, પરંતુ સેહત ફક્ત ખાવાથી નથી બનતી. પોતાના મનને પણ શાંત રાખો. બુદ્ધ કહેતા હતા કે શાંત મન જ સ્થિર શરીર બનાવે છે. દરરોજ 10 મિનિટ શાંત બેસો. પોતાના શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન આપો. આ 3 વસ્તુઓ ગુડમાર, મૂળો, ચણા સાચા સમયે ખાઓ. ગુડમાર સવારે, મૂળો બપોરે, ચણા સવારે કે દિવસમાં, અને ધીરજ રાખો. પ્રકૃતિનો ઇલાજ ધીમે કામ કરે છે, પરંતુ આની અસર હંમેશા રહે છે. મિત્રો, હવે થોડું બધું ઊંડાણમાં જઈએ. ચણા ફક્ત ડાયાબિટીસ માટે જ નહીં, પરંતુ તમારી આખી સેહત માટે એક ખજાનો છે. આવો આના ફાયદાઓને વધુ નજીકથી સમજીએ. પાચનને બનાવે મજબૂત. ચણામાં ફાઇબરની માત્રા તમારા પાચનને મજબૂત બનાવે છે. ડાયાબિટીસમાં કબજિયાત અને પેટની સમસ્યાઓ સામાન્ય છે. ચણા આ સમસ્યાઓને જડમૂળથી ઓછી કરે છે. આ તમારી આંતરડાને સાફ રાખે છે અને સારા બેક્ટેરિયાને વધારે છે. જ્યારે તમારા આંતરડા સ્વસ્થ હોય છે તો તમારું શરીર ખોરાકમાંથી વધારે પોષણ લઈ શકે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. એનર્જી આપે, નબળાઈ હટાવે. ચણાનું પ્રોટીન તમારા શરીરને તાકાત આપે છે. ડાયાબિટીસમાં ઘણા લોકો થાક અને નબળાઈ અનુભવે છે. ચણા તમારી મસલ્સને પોષણ આપે છે અને તમને દિવસભર એક્ટિવ રાખે છે. આ તમારી સહનશક્તિ વધારે છે, જેથી તમે પોતાના રોજના કામ આસાનીથી કરી શકો. વજનને રાખે કંટ્રોલ. ચણા તમારી ભૂખને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસમાં વજનનું વધવું એક મોટી સમસ્યા છે. ચણા ઓછી કેલરીવાળા છે, પરંતુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આનાથી તમે વધારે ખાવાથી બચો છો અને વજન કંટ્રોલમાં રહે છે. વજન કંટ્રોલમાં હોય તો ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. દિલની સેહતનો રાખે ખ્યાલ. ચણા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને તમારા દિલને સ્વસ્થ રાખે છે. ડાયાબિટીસમાં દિલની બીમારીઓનું જોખમ વધી જાય છે. ચણા તમારા લોહીને પાતળું રાખે છે, જેથી બ્લડ સર્ક્યુલેશન ઠીક રહે. ત્વચા અને વાળને ચમક આપે છે. ચણામાં વિટામિન અને મિનરલ્સ હોય છે, જે તમારી ત્વચાને ભેજ આપે છે અને વાળને મજબૂત બનાવે છે. ડાયાબિટીસમાં ત્વચા અને વાળની ચમક ઓછી થઈ શકે છે. ચણા તમારી બહારી અને ભીતરી સુંદરતાને વધારે છે. ઇમ્યુનિટીને આપે છે તાકાત. ચણામાં આયર્ન, ઝીંક અને બીજા મિનરલ્સ હોય છે, જે તમારી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. ડાયાબિટીસમાં ઇમ્યુનિટી નબળી પડી શકે છે. ચણા તમને બીમારીઓથી બચાવે છે, જેથી તમે સ્વસ્થ રહો. મિત્રો, આ બધા ફાયદા એક સાધારણ ચણામાંથી મળે છે. આ કોઈ મોંઘી દવા નથી, પરંતુ પ્રકૃતિની એ ભેટ છે જે દરેક ઘરમાં છે. આને તમારી થાળીનો હિસ્સો બનાવો અને જુઓ કેવી રીતે તમારું શરીર તમને ધન્યવાદ આપે છે. ચણાને ખાવાની બીજી રીતો. મિત્રો, ચણાને પોતાની ડાયટમાં સામેલ કરવા એટલા આસાન છે કે તમે આને ઘણી રીતે અજમાવી શકો છો. અહીં કેટલીક બીજી રીતો છે જે તમને પસંદ આવશે. ચણા ચાટ. એક મુઠ્ઠી શેકેલા ચણા લો. તેમાં કાપેલી ડુંગળી, ટમેટાં અને થોડો લીંબુનો રસ નાખો. તેમાં 1 ચપટી ચાટનો મસાલો નાખો અને તમારા ચણા ચાટ તૈયાર કરો. આ નાસ્તો હળવો અને સ્વાદિષ્ટ છે. ચણા સલાડ. ચણાને રાત્રે પલાળીને સવારે ઉકાળી લો. તેમાં કાકડી, ગાજર અને થોડો લીંબુનો રસ નાખો. આ સલાડ બપોરના જમવા સાથે કમાલનું લાગે છે. ચણા હુમ્મસ. ઉકાળેલા ચણાને મિક્સમાં પીસી લો. તેમાં થોડું લસણ, લીંબુનો રસ, ઓલિવ ઓઇલ નાખો. આ હુમ્મસ રોટલી કે સલાડ સાથે ખાઈ શકો છો. ચણા સ્ટીર ફ્રાય. કાળા ચણાને ઉકાળીને હળવા તેલમાં શેકી લો. તેમાં કેપ્સિકમ, મરચાં, ડુંગળી અને થોડા મસાલા નાખો. આ સ્ટીર ફ્રાય લંચ માટે મજેદાર છે. ચણા સૂપ. ઉકાળેલા ચણાને ટમેટાં અને હળવા મસાલા સાથે સૂપ બનાવો. આ સૂપ શિયાળામાં ગરમી અને પોષણ આપે છે. મિત્રો, આ રીતોથી ચણા ખાવાના ફક્ત આસાન છે, પરંતુ મજેદાર પણ છે. દર વખતે નવી રીત ટ્રાય કરો, જેથી તમે બોર ન થાઓ. અને હા, ચણા હંમેશા સારી રીતે ધોઈ અને પકાવીને ખાઓ. રાહુલે ગુરુની સલાહ માની. તેણે ગુડમાર, મૂળો અને ચણાને પોતાની ડાયટમાં સામેલ કર્યા. પહેલા અઠવાડિયામાં તેણે જોયું કે તેનું પેટ હલકું રહેવા લાગ્યું. કબજિયાતની ફરિયાદ ગાયબ થઈ ગઈ. તેનો થાક ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. 1 મહિના પછી તેનું બ્લડ શુગર લેવલ પહેલા કરતાં વધુ સ્થિર રહેવા લાગ્યું. તે સવારે ઉઠીને પહેલા જેટલો ભારે નહોતો અનુભવતો.
તેની ઊંઘ ઊંડી થવા લાગી અને ચહેરા પર હળવી ચમક પાછી આવી ગઈ. શાલિનીએ રાહુલનો બદલાવ જોયો. તેને કહ્યું, રાહુલ, તું ફરીથી એ જ જૂનો રાહુલ લાગી રહ્યો છે. તારું સ્મિત પાછું આવી ગયું. રાહુલે હસીને જવાબ આપ્યો, શાલિની, આ બધું પ્રકૃતિની દેન છે. ગુરુજીએ મને રસ્તો બતાવ્યો. 3 મહિના પછી રાહુલ ફરીથી આશ્રમ ગયો. તે ગુરુની સામે ઊભો હતો, પરંતુ હવે તેની આંખોમાં ઉદાસી નહીં, આત્મવિશ્વાસ હતો. તેનો ચહેરો ચમકી રહ્યો હતો અને મનમાં સુકૂન. તેણે ગુરુનો ધન્યવાદ કર્યો. ગુરુજી, તમે મને નવી જિંદગી આપી. મારું બ્લડ શુગર હવે કંટ્રોલમાં છે. હું ફરીથી તાકાતવર અનુભવું છું. ગુરુજીએ હસીને કહ્યું, રાહુલ, આ જિંદગી તમે પોતે બનાવી. પ્રકૃતિએ ફક્ત તમારો સાથ આપ્યો. બુદ્ધ કહેતા હતા કે અસલી તાકાત એ જ છે જે તમે તમારા અંદર શોધો છો. હવે આને જાળવી રાખો. દરરોજ થોડો સમય પોતાના માટે કાઢો. પ્રકૃતિની નજીક રહો અને પોતાના મનને શાંત રાખો. રાહુલે ગુરુની વાતો પોતાના દિલમાં બેસાડી દીધી. તે ઘરે પાછો ફર્યો અને તેણે ફેસલો કર્યો કે તે ફક્ત પોતાની નહીં, પોતાના આખા પરિવારની સેહતનું ધ્યાન રાખશે. તેણે પોતાની દીકરીને મૂળાનું સલાડ બનાવતા શીખવાડ્યું અને પોતાના મિત્રોને ચણાની ચાટ ખવડાવી. તે ફરીથી પોતાના ગામનો એ જ રાહુલ હતો, હસતો, સ્મિત વેરતો અને દરેક ચહેરા પર ખુશીઓ ફેલાવતો. મિત્રો, રાહુલની કહાની આપણને શીખવે છે કે નાના કદમ મોટા બદલાવ લાવે છે. આ 3 વસ્તુઓ તમારા ઘરમાં જ છે અને અજમાવો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતી તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.